ઉત્તરાર્ધ અધ્યાય 76. સંવત 1982 સાલ થઈ દુઃખદાયી તે વિકરાળ. ભાદ્ર કૃષ્ણ પક્ષ બીજ દિન બાપે ગ્રહ્યો મંદવાડ નવીન. બાપા જળ પાન ભર રહે બીજો ખોરાક તે નવ લહે. લઘુ કરવાનું ઘડીમાં થાય તેનો નિયમ નવ જણાય. ત્યાર પછીની વાત જે થઈ તે તો કહેવાની હવે રહી. એ વર્ષમાં વૃષ્ટિ થઈ બહુ કેટલાક ઘર પડ્યા કહું. મુક્ત શ્રી બોલ્યા વચન એવા આજ વાયરા વાય છે કેવા. સાજા પણ માંદા થઈ જાય આજ અમને એમ જણાય. જાદવાજા આજ વહેલો ઘર બાપાને થોડી થઈ કસર. માટે ઉકાળો કે રાબ કરે આજથી સર્વ સંકલ્પ ફરે. કોઈ કરશો નહીં તમે જાણ જાણે તો થાય સૌને ખેંચાણ. ધીરા રહીને આવશે હું કહું લેશે સમાગમનું સુખ સહુ. તે સમય સેવક જે પાસે હતા તે અહોનિશ સેવા કરતા. વળી ઢોલીએ પોઢાડે પ્રીતે દર્શન કરે છે હે તે ખચીતે. જળ માગે ત્યારે આપે જળ હે તે જુએ છે જન સકળ. ભુજમાં થયું સંતને જાણ થયા માંદા કૃપાળુ સુજાણ. તેથી મુનિ કેશવ પ્રિય દાસ ભેળા શ્રીરંગ સંત હુલ્લાસ. મોતી ભાઈ અતિ હેતવાન આવ્યા વૃષપુરે કહું મહાન. પલંગે પોઢ્યા કૃપાળુ જોયા કરી દંડવત દુઃખ ખોયા. ધામ રૂપ ઓરડી અનુપ તેમાં પોઢેલ તે સુખ રૂપ. જોઈ નૈણમાં ચાલ્યા છે પાણી કૃપાળુ તો નવ બોલ્યા વાણી. પાસે જઈને બોલાવ્યા હે તે જય સ્વામી નારાયણ સમેતે. થયા બેઠા ઉતાવળા આપ આવ્યા સંતો ક્યાંથી બોલ્યા બાપ. મુનિ સ્વામીના કર ઝાલીને બેઠા થઈ બાથમાં ઘાલીને. મળ્યા હે તે પૂછ્યા સમાચાર મોતી પણ આવ્યો છે આવાર. એમ કહીને મસ્તકે હાથ ફેરવ્યા કૃપાએ કૃપાનાથ. પછી બોલવા લાગ્યા વચન ઠીક નથી થયા ત્રણ દન. દિવસ બે લગી શરદીનો તાવ આવ્યો હવે થયો છે સમાવ. પણ થઈ ગરમી પાછી બહુ તેની પીડા થોડી થોડી કહું. વળી લઘુ કરવાનું થાય વારે વારે નવું જણાય. અશક્તિ પણ ઓચિંતી થઈ બેઠા થવાની ઈચ્છા જગઈ.
દર્શને કે ઘરે જાવું જ્યારે, હરિજન ભેળા ચાલે ત્યારે, તે તો હાથ ઝાલી પાસે રહે, એમ કૃપાળુ વચન કહે. આટલે હજી નહીં બંધ થાય, દર્દ વધતું અમને જણાય, તે તો જરૂર વધશે જાણું, મારા મનમાં એમ પ્રમાણું. શ્રીજીની મરજી હશે જેમ, આપણે પણ તૈયાર તેમ, પણ મૂળી અને શ્રીનગર, પડશે સંતને આજો ખબર, કરશે તારને લખશે કાગળ, કહેશે ન કાવ્યું કેમ આગળ, તેને તેડાવવા પણ પડશે, એવો મંદવાડ હજી નડશે. એમ કહીને પોઢ્યા છે તાત, મુનિ સ્વામીએ સાંભળી વાત. મોતીભાઈ આદિ હરિજન, તેહ પણ વિચારે છે મન, સર્વ દિલગીર થયા છે ઘણા, કરે સેવા તેમાં નહીં મણા. એમ દિવસ ને રાત્રિ ગયા, કૃપાળુની તો અપાર દયા, તોય બોલે નહીં પોઢી જાય, થોડી વારે લઘુ કરાવાય, એવી રીત જણાવે છે તાત, તેની કહેતા ન કહેવાય વાત. કરે દર્શન આવી હરિજન, નિર્ગુણ મૂર્તિ ઉતારે મન. એવી રીતે મુક્તરાજને તને વ્યાધિ વધતી જાય, તો પણ નિત્ય સ્નાન કરે, કરે પૂજા પાઠ સદાય. પછી વસ્ત્ર પહેરી લેરી, ઢોલીએ બિરાજે રાજ. કથા વંચાવી કહું સાંભળે, સેવકને શીખવા કાજ. વચનામૃત તણી કથા, જાણો રહસ્યાર્થ ટીકા સમેત. વાંચે મુનિ અતિ હેતથી, ધીરા રહી સ્મૃતિ ઉપેત. ઢોલિયા પર મુક્તરાજ શ્રી, તકીએ ઓઠીંગણ તે દઈને. કથા સુણે છે શ્યામળો, પ્રેમ મગન અતિ થઈને. હરે હરે વચમાં કહે, કરે કર ચેષ્ટા કોઈ વાર. ચપટી વગાડે સૌને જગાડે, લેતા હરિ નામ ઉચ્ચાર. સેવા કરે સેવક સદા, મુનિદાસને બહુ હેત. મુનિદાસને શ્રીરંગદાસ, વળી મોતીભાઈ આદિ સમેત. આસપાસથી આવીને જન, કૃપાળુના કરે દર્શન. જોઈ મંદવાડ તન વિશે, મનમાં ખેદ થાય અતિશે. કરે દંડવત જોડે હાથ, સેવા કરીને થાય સનાથ. ચરણ ચાપે ને વાયરો નાખે,
કોમળ વચન મુખથી ભાખે, બાપા સાજા થાય દયા કરી. આવી રીત કેમ અનુસરી, દર્શને સુખી સંત હરિજન, તે તો જાણે છે મુક્ત રાજન. સદા સ્વતંત્ર અંતર જામી, સુખદાયી પોતે નહીં ખામી. તોય આપણા સુખને કાજ, મુક્ત રૂપે પોતે મહારાજ. કરે સેવા અંગીકાર આમ, તેથી સુખિયા જન તમામ. ચંદન ચર્ચે ને હાર પહેરાવે, થાળ જમાડે છે બહુ ભાવે. જેને નહીં મોટા અને નાના, તે તો પ્રગટ છે નથી છાના. સત્સંગમાં હિ સર્વે જાણે, સેવા કરીને સુખડા માણે. આજ બિરાજે સુખના ધામ, તેથી દ્રષ્ટિમાં આવ્યા તમામ. તેને આત્યંતિકી મુક્તિ મળે, ખોટ ના ખાતા દર્શને ટળે. કેને બોલાવે કેને વખાણે, કેને વઢીને લાવે ઠેકાણે. મોજ આપે સભામાં હિ પોતે, સહુ સંત હરિજન જોતે. તેથી વર્તે છે સૌને આનંદ, આવે અગણિત જનના વૃંદ. તેને પોતે જમાડે રમાડે, આપ ઈચ્છાએ પાસે ખમાડે. કોઈને આપે છે રજા તરત, દહીં લીટાને વાળે છે ખત. જાઓ તમારી માયાને ટાળી, હવે જોજો મૂર્તિ નિહાળી. રાખ્યા છે તમને મૂર્તિમાં, એહ ભૂલશો નહીં સુરતીમાં. એવા સુખ અનેકને આપે, તે તો શ્રી હરિ આપ પ્રતાપે. મુક્ત રાજ મહારાજ આજ, એમ કરે અનેકના કાજ. તેમાં આવી લીલા કેમ કરી, એમને વાત ગમે તે ખરી. તેહ વાત સંભારતા જન, કરે આનંદે અતિ ભજન. પ્રભાતમાં વહેલા પરવારે, પૂજા આરતી કરે છે પ્યારે. કૃપાળુ જ્યારે પૂજાને કરે, તિલક કરીને ધ્યાનને ધરે. ત્યારે ફરે પ્રદક્ષિણા જન, મૂર્તિ ભેગા મુક્ત રાજન. કૃપાળુ જ્યારે પ્રદક્ષિણા ફરે, ત્યારે સહુ દંડવત કરે. બાપા દંડવત કરે જ્યારે, સહુ ઊભા રહે અતિ પ્યારે. પછી બાપા બેસે જે હવાર, ત્યારે બેસી કરે નમસ્કાર. એવી સેવાના જે ભાગ્યવાન, તેથી કોણ કહેવાય મહાન. વળી સેવા કરે સંત જન, તેહ પર પ્રસન્ન જીવન. મોતી ભાઈ અતિ હેતવાળા, કરે કંઈક જનને સુખાડા. સેવાની શીખવાડતા રીત, પ્રગટ મૂર્તિમાં કરાવે પ્રીત. મહિમા અતિ મુખથી કહે, જાણે સદાય પાસે જ રહે. માગે જળ તો દૂધને લાવે,
એવી સેવા કરે શુદ્ધ ભાવે, રહે ભુજમાં પણ સદાય, કૃપાળુ પાસે પણ જણાય, સાચવે મરજી ટાણે ટાણે, એના ભાગ્ય કવિ શું વખાણે, જાદવજીને મોતીભાઈ બેય, થાળ જમાડે મંદિરે તેય, નિજ ભુવનમાં થાળ થાય, જાદવજી ટાણે લેવા જાય, ઓરડીમાં બેસીને કૃપાળુ, થાળ જમતા કરે સુખાળું, નાખે પંખે સુદાસ પવન, અતિ માને અહો ભાગ્ય ધન્ય, વળી પલંગે આવી બિરાજે, નિજ જનને હેતે નિવાજે, વાહ સેવક વાહ આ સેવા, બોલે કૃપાળુ વચન એવા, સુગંધી વાળા પંખેથી દાસ, ઢોળે પવન ઊભા રહે પાસ, વારા ફરતી સેવાઓ કરે, જળ માગે આગે લાવી ધરે, ઉઘાડા શરીરે પુષ્ટ તાત, ઢોલીએ જુએ જન વિખ્યાત, સાંજે ફરતી સભા ભરાય, રૂડા વચનામૃત વંચાય, મેવો લાવે સેવક હરિજન, જમે ઠાકોર થઈ પ્રસન્ન, વેદાણા જમે કૃપાળુ પિતા, કરે પ્રાર્થના સેવક બીતા, એનું કારણ તે કહું તેમ, ક્યારેક બોલતા વચન એમ, અમે મેવા નહીં જમનાર, કરીએ મૂર્તિના સુખનો આહાર, મેવા માંદાથી કેમ જમાય, તમને વિચાર કેમ ન થાય, રાબ જમીએ પાતળી કેવી, જાડી છાશ હોય તે જેવી, અમારે તો એક જ ઠરાવ, દેવી મૂર્તિ મનોહર માવ, રાબ જમાડો કે ભારે મેવા, રીજો ખીજો તોય દઈએ સેવા, જેમ તેમ કરીને તમને, મૂર્તિમાં પહોંચાડવા અમને, તેથી સેવક મરજી પ્રમાણે, સેવા કરે હે તે ટાણે ટાણે, એક દિવસ બપોર સમે, બોલ્યા ઊંચે સ્વરે સૌને ગમે, સ્વામી નારાયણ ભગવાન, સભા સોતા જુઓ કરો ધ્યાન, મહારાજ અને સભા સહુ, અહીં બિરાજે અખંડ કહું, એમ કહ્યા ઊંચે સાદે વેણ, તે તો સુણ્યા સૌએ સુખ દેણ, પાસે આવી ઊભા મુનિજન, તે પ્રત્યે બોલ્યા પ્રાણ જીવન, મુનિ સ્વામી જો મોતૈયો હોય, આજ અમારે જમવો સોય, મહારાજને મોતૈયા થાળ, ભેગા જમાડો મુક્ત મરાળ, એમ કહેતા માથાળ તૈયાર, કરી રાખેલ જે કહું પ્યાર, તેથી મોતૈયા મોદક લઈ, આવ્યા પોઢ્યા છે જ્યાં સુખદાયી, બાપા લાવ્યો હું થાળ આવાર, જમો જમો હે તે સુખકાર, ત્યારે કૃપાળુ બેઠા થઈને,
હાથ મોતૈયો લાડુ લઈને, વાહ વાહ મુનિ મહારાજ, કેવા લાડુ બનાવ્યા છે આજ, તમારું હેત અતિ જણાણું, તેથી આવી ગયું આવું ટાણું. એમ કહી એક લાડુ જમ્યા, દર્શન કરે જેહ પાસે ખમ્યા. આજુબાજુ સેવક ગયેલ, તેહને આવી જાણ થયેલ, તેથી રાજી થયા હરિજન, જાણી સાજા થવા તણું મન. કેમ જે આજ જમ્યા છે થાળ, સ્વ ઈચ્છાએ જન પ્રતિપાળ, તેથી માંદા થવા તણી રીત, બદલાવશે જાણી ખચિત. સહુ પ્રસન્ન થયા છે મન, શરણાગત જે હરિજન. કૃપાળુએ તો એ રીત રાખી, તેની વાત કહું હવે ભાખી. પોઢિયા હોય પલંગની માય, કરે દર્શન જન આવી ત્યાંય. સાંજ સવાર મધ્યાહ્ન સમે, સભા ભરાય શ્રીજીને ગમે. સેવા કરનારા જે સેવક, તે તો સેવા કરે છે વિવેક. હાથ જોડી ઊભા રહે પાસ, જે માગે તે આપે છે દાસ. ચરણ ચાપે સંત હરિજન, નિજ સેવક જે બેઉતન. મહિમા જાણે અતિ અપાર, તેથી તત્પર રહે તૈયાર. એક સમે મુનિ સેવા કરે, ધ્યાન દિવ્ય મૂર્તિ તણું ધરે. ચાપે સાથળ ધીમા રહીને, રાજી કરે મધુરું કહીને. તેથી રાજી છે જીવન પ્રાણ, એમ જાણે છે મુનિ સુજાણ. તોય અત્યંત જણાવી હેત, બોલ્યા હેતમાં કરુણાની કેત. વાહ વાહ મુનિ મહારાજ, તમે કરી લીધા પૂરા કાજ. કરી સેવા બહુ તમે મારી, તેમ કરશું અમે તમારી. એહ રીતે જાદવજી તન, તેહ પર થઈને પ્રસન્ન. વાહ વાહ જાદવજી ખરો, નાખે છે તું તો વાયુ જબરો. એમ ઊંચે સાદે બોલે તાત, તેહ કૃપાની શું કહું વાત. એક દિવસ જે દિન દાસ, સોમચંદ જોઈ પોતા પાસ. રાજી થાતા હે તે જોયું સામું, પૂરી કરી તે હતણી હામું. રાતે પોઢી ગયા હતા સહુ, તેહ સમે ઉતાવળા બહુ. વાહ વાહ સોમચંદ વાહ, નાખે પવન અતિ ઉત્સાહ. એમ કહી મસ્તક પર હાથ, ફેરવ્યા હેતથી કૃપાનાથ. એહ રીતે દીનદાસ જાણી, રાજી થાય બોલાવે વખાણી. કહે પૂરું કરી દેશું કાજ, આજ રાજી થયા મહારાજ. એમ નિર્ગુણ ના કાજ કર્યા, આજ વાલો અઢળ તે ઢળ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક
શિષ્ય નિર્ગુણ મુનિ રચિતે અનાદિમુક્ત ચરિત્રામૃતે ઉત્તરાર્ધે સંવત 1982ના ભાદરવા વદ બીજના રોજ મુક્તરાજે લઘુનો મંદવાળ ગ્રહણ કર્યાની લીલા જણાવી તથા સેવકોને સેવાનું અપાર સુખ આપ્યું. એ નામે 76મો અધ્યાય.